વડોદરા હરણી બોટ કાંડના 20માંથી 14 આરોપીઓ જામીન પર મુક્ત. મૃતકના પરિવારોમાં આક્રોશ ફેલાયો. બુધવારે હાઈકોર્ટે 4 મહિલા આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. 12 બાળકો સહિત 14 મોતના ગુનામાં 20 આરોપીઓની ધરપકડ થઈ હતી. હરણી લેક ઝોનમાં બોટ દુર્ઘટનામાં 14 જણાના મોત માટે જવાબદાર કોટિયા પ્રોજેક્ટના વધુ 10 ભાગીદારોને આજે વડોદરા કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. અગાઉ બુધવારે 4 મહિલા ભાગીદારોને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આ કેસમાં કુલ 20 આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જેમાંથી 14 આરોપીઓ હવે જેલની બહાર છે. વડોદરામાં ગત 18મી જાન્યુઆરીએ સર્જાયેલી હરણી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાઓના મળીને કુલ 14ના મોત થયા હતા. હરણી તળાવમાં બોટ ચલાવવા ઉપરાંત મનોરંજનના સાધનો માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કોટિયા પ્રોજેક્ટને પ્રોજેક્ટ આપેલો હતો. લાયકાત વગરનો બોટ ચાલક અને અપૂરતા લાઈફ જેકેટના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. બોટમાં પણ ખામી હોવાનું તપાસ દરમિયાન સાબિત થયું હતું. 12 માસૂમો અને 2 શિક્ષિકાઓની જળ સમાધિની અત્યંત કરુણ દુર્ઘટના છતાં કોર્પોરેશનના એક પણ અધિકારીઓ સામે હજુ સુધી કાર્યવાહી થઈ નથી. બીજી તરફ કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો, બોટ ચાલક અને મેનેજર સહિત 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ આખા કેસમાં પોલીસ સહિત સમગ્ર સરકારી તંત્ર જાણે આરોપીઓના બચાવવામાં ઉતર્યું હોય તેવો માહોલ હવે જોવા મળી રહ્યો છે. પહેલેથી જ તપાસમાં ઢીલ જોવા મળી રહી છે. કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં કયા આરોપીઓની શું ભૂમિકા હતી અને જે તે આરોપી સામે આરોપ ઘડવામાં પોલીસ નિષ્ફળ થઈ છે, જેના કારણે આરોપીઓ હવે જેલ બહાર આવી રહ્યા છે. તારીખ 7મી મે મંગળવારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ બુધવારે આ કેસમાં 4 મહિલા આરોપીઓ નૂતન શાહ, વૈશાખી શાહ, તેજલ દોશી અને નેહા દોશી હાઈકોર્ટમાંથી જામીન મેળવીને જેલ મુક્ત થયા છે. તેના 2 દિવસ બાદ શુક્રવારે કોટિયા પ્રોજેક્ટના મુખ્ય ભાગીદાર બિનિત હિતેશ કોટિયા ઉપરાંત અન્ય ભાગીદારો ધર્મીન ગિરીશ શાહ, ગોપાલ પ્રાણલાલ શાહ, જતીન હરિલાલ દોશી, વેદ પ્રકાશ યાદવ, દીપેન શાહ, રશ્મિકાંત પ્રજાપતિ, અલ્પેશ ભટ્ટ, ભીમસિંહ યાદવ, ધર્મિલ બથાણી મળી અને કુલ 10 આરોપીઓના જામીન વડોદરા કોર્ટે મંજૂર રાખ્યા છે, જ્યારે નિલેશ જૈનના જામીન નામંજૂર થયા છે. આમ 3 દિવસમાં જ હરણી બોટ દુર્ઘટનામાં 14 આરોપીઓ જેલમાંથી બહાર આવી જતા 14 મૃતકોના પરિવારજનોમાં આજે ભારે રોષ જોવા મળ્યો હતો. તેને પોલીસ તેમજ રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.